તમને પણ મારી જેમ આવી રીતે આદત હશે સતત સ્ક્રોલિંગની, તો થઈ જાવ સાવધાન. કારણ કે આજકાલ મોટા ભાગના લોકો, યુવાનો હોય કે પછી બાળકો હોય, તેમને એક આદત હોય છે મોબાઈલની અંદર સતત સ્ક્રોલિંગની. પરંતુ શું તમને ખબર છે કે સતત સ્ક્રોલિંગને કારણે થતા નુકસાનો વિશે? તો ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ કે મોબાઈલ પર મોટા ભાગનો સમય જ્યાં તમે સતત સ્ક્રોલિંગ પર વિતાવો છો, તો તેના કારણે તમારા મગજ પર શું અસર કરે છે. નમસ્કાર, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ. આજકાલ મોટા ભાગના બાળકો હોય, યુવાનો હોય કે પછી વડીલો હોય, તેઓ મોટા ભાગનો સમય સોશિયલ મીડિયાની વિવિધ એપમાં સતત સ્ક્રોલિંગ જ કરતા રહે છે. પરંતુ આ સતત સ્ક્રોલિંગને કારણે તેમની યાદશક્તિ નબળી પડવાની સમસ્યામાં એક સર્વે દરમિયાન જાણવા મળ્યું છે. જી હા દર્શક મિત્રો, તાજેતરના એક સર્વેમાં એવું તારણ બહાર આવ્યું છે કે મોબાઈલ પર જે તમે સતત સ્ક્રોલિંગ કરતા હોય છે, જે સોશિયલ મીડિયામાં આપણે જે સતત સમય વિતાવતા હોય છે, એના કારણે બાળકોની જે મગજ શક્તિ છે, યાદ શક્તિ છે, તેના પર વિપરીત અસર પડી રહી છે. ના માત્ર અહીં આપણે બાળકોની વાત કરીશું, પરંતુ વડીલોની અંદર પણ એટલી જ અસર પડી રહી છે. કારણ કે મોટા ભાગના લોકોને જે સોશિયલ મીડિયામાં સમય વિતાવતા હોય છે, એમને ખબર જ નથી હોતી કે તેઓ સોશિયલ મીડિયામાં શા માટે સમય વિતાવી રહ્યા છે. શું તેઓ રજાનો પ્લાનિંગ કરી રહ્યા છે કે પછી કોઈ કારણસર કોઈ પણ પ્રકારનું એમાં સર્વે કરી રહ્યા છે. પરંતુ જો તમે પણ આવી આદતથી જો ટેવાયેલા હોય તો સાવધાન થઈ જજો, કારણ કે આ તમારા મગજ પર વિપરીત અસર પડી શકે છે. જે મોબાઈલ પર આપણે મેસેજ જોતા હોય છે, તેના પર એક મગજ પર જે રીતે અસર કરે છે, તેવી રીતે તેના પર એપ બનાવવા વાળાએ કેટલા મેસેજ આવ્યા, કેટલા તમારા ઈમેલ્સ આવ્યા, કેટલા તમારા ફોન આવ્યા, તેને એક રેડ ગોળ સર્કલની અંદર આંકડા દર્શાવતા હોય છે. આ આંકડો સતત તમારા મગજને વાગતો રહે છે. એના કારણે તમને યાદ રહેતું નથી, તમારી યાદશક્તિ કમજોર પડે છે, તમારી દિમાગી અસર પણ એના પર થતી હોય છે અને તમને કોઈ પણ એક વસ્તુ પર એકાગ્ર કરી શકતા નથી. એટલે કે તમારી એકાગ્રતા શક્તિ પણ ઘટી જતી હોય છે. અને આના કારણે જો તમે કોઈ કામની વસ્તુ જોવા ટેવાયેલા હોય તો પણ તે જોવાતું નથી. આથી જો તમને પણ આવી સતત સ્ક્રોલિંગની, સોશિયલ મીડિયા પર વધારે પડતો સમય વિતાવવાની આદત હોય તો ચેતી જજો. અને ખાસ કરીને વાલીઓ માટે આ ચેતવણીરૂપ બાબત ગણી શકાય. કારણ કે હવે જ્યારે વેકેશનનો સમય નજીક છે, ત્યારે મોટા ભાગના વાલીઓ પોતાના બાળકોને ઘરની બહાર નીકળતા બચાવવા માટે મોબાઈલ આપી દેતા હોય છે અને બાળકો મોટા ભાગનો સમય રીલ્સ જોવામાં જ વિતાવતા હોય છે. અને આના કારણે બાળકોની એકાગ્રતા શક્તિ પણ નબળી પડી શકે છે. આ કારણે વાલીઓ તમે પણ ચેતી જજો. જો તમને પણ આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. આવી જ નવા વિડીયોની સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.